હાલ ભાજપના ધારાસભ્યોની એટલી કફોડી દશા છે કે મત વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને રજૂઆત કર્યા છતાં પણ પછી કોઈ ઉકેલ આવતો નથી। આ કારણોસર ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે લોકો વચ્ચે જવું એક મુશ્કેલ બની ગયું છે। કચ્છમાં તો થર્મલ પ્લાન્ટની 350 કર્મચારીઓની અચાનક છૂટા કરી દેવાતા અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ સુધી રજૂઆત કરી। કેમ કે મુખ્યમંત્રી તો ઠીક પણ મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆતને કોઈ ગંભીરતાથી લેતું નથી। આવું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કૃણાલ આહિર। કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નામની ગામે આવેલા જીએમડીસી સંચાલિત ટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા। મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી આ થર્મલ પ્લાન્ટની અંદર નોકરી કરતા હતા, છતાંય તેમને કોઈ જાણ કર્યા વગર છૂટા કરી દેવાતા સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો નોકરી માટે માત્ર એક રોજગાર છે। નોકરી છીનવાઈ જતા 350 જેટલા કર્મચારીઓ છેલ્લા 20 દિવસ ત્યાં ધરણા પર બેઠા છે અને વિરોધ કરી રહ્યા છે। આમ છતાંય હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી। કોઈ અધિકારીઓ ધરણા સુધી મુલાકાત સુદ્ધા લીધી નથી। અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓને આ મામલે ઘણી વખત રજૂઆત કરી, છતાંય પ્રશ્નનો કોઈ પણ ઉકેલ આવતો નથી। પછી ના છૂટકે ભાજપના ધારાસભ્યને રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા પહોંચ્યા। ધારાસભ્યએ કહ્યું કે આપ તો મુખ્યમંત્રી से पर हो, आप कहोगे तो हमारा काम हो जाएगा। આ સાંભળીને એક તબકે રાજ્યપાલને પણ નવાઈ લાગી હશે। આ પરથી એક પ્રસ્થાપિત થાય છે કે ભાજપ ધારાસભ્યનું કોઈ સાંભળનાર નથી। આ જોતા ધારાસભ્ય પણ હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે। શું કહ્યું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ, એકવાર એ પણ સાંભળીએ। અત્યારે અબડાસા વિસ્તારમાં લખપત તાલુકામાં જે છેર જીએમડીસી દ્વારા જે થર્મલ પાવરમાંથી એકદમથી 350 જેવા માણસો છૂટા કરી દેવામાં આવ્યા છે। તો આ બોર્ડર વિસ્તાર છે, સ્થાનિક બિલકુલ જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો સ્થળાંતર કરી જશે તો એક સીમા સુરક્ષાની રીતે બોર્ડર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે ત્યાં રહેવાનું કોઈ કારણ નથી। કારણ કે વરસાદ હતા, એ બધા વરસાદ માલધારી હતા, તે પણ હવે 20-15 વર્ષથી સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છૂટા કરવામાં આવે છે। છેલ્લા 1 મહિનાથી આ બધાએ ઉપવાસ ઉપર બેઠેલા, પરમ દિવસ એમને 15 દિવસનો ટાઈમ લઈ મેં એકદમ 15 દિવસનો ટાઈમ આપો, બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમે લેખિત આપ્યું છે અને એમડી છે એમને પણ જાણ કરી, તમામને બધાને જાણ કરેલી છે। તો 15 દિવસને તમે ટાઈમ આપો તો એમને મને ટાઈમ આપ્યો છે। હમણાં અહીં ઊભા થઈ ગયા છે અને તાત્કાલિક આ પરત લઈ લે, નહીં લે તો એ લોકો કીધું અમે પાછા ઉપવાસ ઉપર બેસો ને ઉગ્ર આંદોલન કરશું અને આ લોકોને નહીં રાખે તો બોર્ડરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફા કરીને ગુજરાતને રોજગારી મળશે તેવા બમણા ફૂંકનારી આ સરકાર, અત્યારે બીજી તરફ કચ્છના સ્થાનિકો રોજીરોટી છીનવાઈ રહી છે। ઉદ્યોગ સ્થાનિકોને રોજગારી આપવા તૈયાર નથી। નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર મૌન કેમ બેઠી છે? ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે સરહદી વિસ્તાર ખેતી પર્યાપ્ત નથી। સરહદી ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર નિર્ભર છે। હવે નોકરીમાંથી હાંકી કઢાય છે ત્યારે તેની રોજગારી છીનવાઈ રહી છે। ના છૂટકે સ્થાનિકોને સ્થળાંતર કરવું પડે છે અને આ સંજોગોમાં સરકાર આ મામલે તાજગી કોઈ નિર્ણય લે અને આ લોકોને નોકરીએ પરત રાખવામાં આવે તેવી રજૂઆત પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને કરી છે। તો જોઈએ આમની અંદર સરકાર શું પગલાં લે છે અને અમારી આ રજૂઆત આપને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવો। અમારી અવનવી અપડેટ્સ જોવા માટે ન્યૂઝ રૂમ ગુજરાતને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।